મમ્મી મમ્મી મેં આખો રૂમ શોધ્યો છે પણ મને મારી સ્કૂલ બેગ ક્યાંય મળી નથી. સવારનો સમય હતો. સૂર્ય ધીમે ધીમે ઉગતો હતો. ઘરની અંદર શાળાની તૈયારીઓ ચાલી રહી હતી. અચાનક એક અવાજ ગુંજ્યો. મમ્મી મમ્મી મેં આખો રૂમ શોધ્યો છે પણ મને મારી સ્કૂલ બેગ ક્યાંય મળી નથી. આજે પરીક્ષા છે તો જો મને તે ન મળે તો હું શાળાએ કેવી રીતે જઈશ? અરે દીકરા, શાંત થઈ જા. ગભરાવાથી કોઈ ફાયદો નહીં થાય. ગઈ રાત્રે જ્યારે તું સૂઈ ગયો હતો ત્યારે બેગ અહીં જ હતી. પહેલા કાળજીપૂર્વક વિચારો. પિંકુ ઘરમાં દોડવા લાગ્યો. તેની આંખોમાં ભય સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મેં કબાટ તપાસ્યો, પલંગ નીચે જોયું, સોફા પાછળ પણ જોયું. મારી બેગ ક્યાં ગઈ? દીકરા, જ્યારે આપણે વસ્તુઓને ધ્યાન વગર છોડી દઈએ છીએ ત્યારે આ જ પાછળથી સમસ્યાઓનું કારણ બને છે. યાદ છે, શાળાએથી ઘરે આવ્યા પછી તે પહેલું શું કર્યું હતું? ઘરની બહાર નીકળતાની સાથે જ પિંકુ રીતિકા અને ગોલુને મળ્યો. પિંકુ, તું આજે ખૂબ જ ગુસ્સે દેખાય છે. તું હંમેશની જેમ કેમ હસતો નથી? મારી સ્કૂલ બેગ ગાયબ છે. પુસ્તકો, નોટબુક્સ બધું તેમાં છે. મને ખૂબ ડર લાગે છે. કોઈ જરૂર નથી. આપણે ત્રણેય સાથે મળીને શોધીશું. મિત્રો એટલે જ તો હોય છે. ત્રણેય બાળકો શેરીમાં આસપાસ જોવા લાગ્યા. ક્યારેક આપણે વસ્તુઓ છોડી દઈએ છીએ અને ભૂલી જઈએ છીએ. કદાચ તે કોઈ દુકાન પાસે છોડી દેવામાં આવી હોય. જો મને તે ન મળે તો શિક્ષક મને ઠપકો આપશે. એ મારી ભૂલ છે. હું ધ્યાન આપતો નથી. અબ્બાસ, સૌથી મોટી શાણપણ એ છે કે તમે તમારી ભૂલ સ્વીકારો. તેઓ પાર્કમાં પહોંચ્યા. તેઓએ ઝૂલા, બેન્ચ, સ્લાઇડ્સ બધું જોયું. ગઈકાલે તમે ઘણા સમયથી અહીં રમી રહ્યા હતા. શું તમારી પાસે તમારી બેગ હતી? હા, પણ રમતી વખતે મેં મારી બેગ પર ધ્યાન આપ્યું નહીં. હવે ચાલો કાળજીપૂર્વક આસપાસ જોઈએ. ગભરાશો નહીં. થોડી વાર પછી ગોલુ અટકી ગયો. પિંકુ, તું હંમેશા વસ્તુઓ અહીં અને ત્યાં છોડી દે છે. તેથી જ આવી સમસ્યાઓ ઊભી થાય છે. તમે સાચા છો. હવે મારે મારી આદતો બદલવી પડશે. હમણાં લડવાથી કોઈ ફાયદો થશે નહીં. આપણે ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ત્રણેય ચૂપ થઈ ગયા અને વિચારવા લાગ્યા. પિંકુ, આંખો બંધ કરો અને આખા દિવસ વિશે વિચારો. છેલ્લી વાર તમે બેગ ક્યારે પકડી હતી? સ્કૂલથી પાછા આવ્યા પછી હું બગીચામાં ગયો અને છોડ પાસે બેઠો બાકી હતો. તો મને જવાબ મળી ગયો છે. ચાલો બગીચામાં જઈએ. તેઓએ બગીચામાં ઝાડ નીચે ઝાડીઓ પાસે કંઈક પડેલું જોયું. જુઓ, ત્યાં કંઈક વાદળી છે. ધીમે ધીમે ચાલો. નજીક જઈને જોઈએ. તે સ્કૂલ બેગ હતી. મને તે મળી ગયો. મને મારી બેગ મળી ગઈ. હું આજે ખૂબ ખુશ છું. તું વિચારવાથી અને ધીરજ રાખવાથી સમસ્યાનો નિરાકરણ આવે છે. અને આપણે પણ એક પાઠ શીખીએ છીએ. બાળકો, જો વસ્તુઓ હંમેશા યોગ્ય જગ્યાએ રાખવામાં આવે તો સમય અને મહેનત બંને બચે છે. તમે સાચા છો કાકા. હવે હું જવાબદાર રહીશ. શું તને બેગ મળી? હા પપ્પા, આજે મેં એક સરસ પાઠ શીખ્યા. હવે હું જવાબદાર રહીશ. અસિસ્ટિંગ દીકરા, જવાબદારી શીખવી મહત્વપૂર્ણ છે. તે તમારા ભવિષ્યને વધુ સારું બનાવશે.
પિંકુ શાળામાં આત્મવિશ્વાસથી બેઠો. ચાલો આજની કસોટી શરૂ કરીએ. હવે હું જવાબદાર રહીશ. બાળકો, વસ્તુઓ સુરક્ષિત રાખવી એ સારી આદત છે. જવાબદારી જીવનને સરળ બનાવે છે. નાની આદતો મોટા પાઠ. અને જો તમારા મિત્રો હોય તો દરેક મુશ્કેલી સરળ બની જાય છે. જો તમને આ વાર્તા ગમી હોય તો કૃપા કરીને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. બાય. આગામી વાર્તામાં